અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે, રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો, અમારા જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે કેવી રીતે પૂરું કરવું. અને બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ બે? અમારે અહીંયા 2 બંધારણ થયા છે. કેવી રીતે 2 બંધારણ? શું કહો? અમારે સમાજના આગેવાન જે અમારે 42 ગોળ છે, એમની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન, એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5,000-10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું? અમુક લોકો આ બાજુ છે, અમુક આ લોકો આ બાજુ છે. એ છતાં મુદ્દા આપણે બંનેના વચ્ચા છે. બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી જોનમાં ના લઈ શકો. ચાલો કે ડીજે બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો 4,000માં પટી ગયો અને અમારે 17,000 ખર્ચો, તો ખર્ચો આમાં વધી ગયો છે. તો આ લોકો એમ કહે છે કે સમાજમાં ડૂબાડવાની તમે પેલું ડીજેનો ખર્ચો 4-5 હજાર થાય અને પેલો ખર્ચો 17,000 થાય છે. અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં 2 ઝોન આવી હતી. બનાસકાંઠાની અંદર ઝોન આવી એ પણ બનાસકાંઠા, અને ઝોન આવી હોમે પક્ષ એ પણ બનાસકાંઠા. તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે. એકલા ગબ્બર ઠાકોર માટે, એકલા અર્જુન ઠાકોર માટે હોતું